ભાવનગર શહેરમાં કાર ચાલક સાથે મારામારી અને લૂંટનો આક્ષેપ સામે આવતા ચકચાર મચી ગઈ છે। વાજાણ્યા એમ છે કે સરદારનગરથી ભરતનગર માલધારી સોસાયટી તરફ જતા માર્ગ પર ગેરસમજને લઈને થયેલી બોલાચાલી હિંસક બની ગઈ હતી। ફરિયાદ મુજબ કાલિયાબીડ વિસ્તારમાં રહેતા ભગીરથસિંહ ગોહિલ પોતાના ભાઈ સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર ચાલતા બે વ્યક્તિઓ સાથે બોલાચાલી થઈ હતી। વાત વધતા આરોપીઓએ મારામારી શરૂ કરી હતી। આક્ષેપ છે કે હુમલા દરમિયાન ભગીરથસિંહને માર મારી તેમની પાસેથી અંદાજે 12,800 રૂપિયાની ટાઇટન કંપનીની ઘડિયાળ ઝૂંટવી લેવામાં આવી હતી અને આરોપીઓ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ ઘોઘા રોડ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી બંને આરોપીઓને પકડી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે। હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। ઘટનાની હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે। રિપોર્ટ ફિરોઝ મલેક, ભાવનગર। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।